અજંતાની ગુફાઓ ખબર છે, આ ખાલી પથ્થરો નથી, આ તો સદીઓ જૂના રહસ્યો અને કળાનો એવો ખજાનો છે જે આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. તો ચાલો આજે સાથે મળીને આ અદ્ભુત વારસાની અંદર ડોકિયું કરીએ. અને આ સવાલ જ આપણી આખી વાતનો પાયો છે. વિચારો, એક જ પર્વતમાળામાં 29 રહસ્યો છુપાયેલા છે. આજે આપણે એ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ અને પથ્થરની દિવાલો પાછળ સચવાયેલી ગાથાઓને સમજવાના છીએ. આપણી આખી સફરનો આધાર આ એક લખાણ છે. એ જ આપણને રસ્તો બતાવશે, અજંતાનું સાચું મહત્વ સમજવાની ચાવી આપશે. તો સૌથી પહેલાં ચાલો આ ગુફાઓ કેટલી ભવ્ય છે એ સમજીએ. ખાલી કલ્પના કરો કે એક વિશાળ પર્વતને કોતરીને કેવી રીતે આખી કલાકૃતિ તૈયાર કરવામાં આવી હશે. હા, મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળામાં એકદમ ઘોડાની નાળ જેવો આકાર બનાવીને આ 29 ગુફાઓ કોતરવામાં આવી છે. આ પોતે જ સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે. હવે આ ગુફાઓની રચના પાછળનો તર્ક શું હતો એ સમજીએ. એમને મુખ્યત્વે 2 રીતે વહેંચવામાં આવી છે અને એ જ વાત એમના રહસ્યો ખોલે છે. તો પહેલું વર્ગીકરણ કલાના આધારે કરાયું છે. મતલબ કે કઈ ગુફાઓ એમના ચિત્રો માટે વધારે જાણીતી છે અને કઈ એમના શિલ્પો માટે. ચાલો જોઈએ. તો મુખ્ય 2 પ્રકાર પડ્યા. ચિત્રકલા આધારિત, જ્યાં દિવાલો પર રંગોથી વાર્તાઓ કહેવામાં આવી છે, અને શિલ્પકલા આધારિત, જ્યાં પથ્થરમાંથી જાણે પાત્રો જીવંત કરી દીધા છે. આ વિભાજન આપણને ગુફાઓના કલાત્મક હૃદય સુધી લઈ જાય છે. ખાસ કરીને ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 આ ગુફાઓ એમના અજોડ ભીંતચિત્રો માટે દુનિયાભરમાં જાણીતી છે. આ ચિત્રો તે સમયના જીવન અને બૌદ્ધ ધર્મની વાર્તાઓને આપણી નજર સામે જીવંત કરી દે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ગુફાઓ ફક્ત કલા પ્રદર્શન માટે નહોતી, એમનો કોઈ ખાસ હેતુ હતો. તો બીજું વર્ગીકરણ એમના ઉપયોગ પર આધારિત છે, જે આપણને એ સમયના ધાર્મિક અને સામાજિક જીવનની ઊંડી સમજ આપે છે. પહેલો પ્રકાર છે ચૈત્ય. સરળ ભાષામાં કહીએ તો આ એક મોટો પ્રાર્થના હોલ હતો. અહીં બૌદ્ધ ભિક્ષુઓ અને અનુયાયીઓ પૂજા અને ધ્યાન માટે ભેગા થતા, અને વચ્ચે આવેલો સ્તૂપ એમની શ્રદ્ધાનું કેન્દ્ર હતો. અને બીજો પ્રકાર એટલે વિહાર. આ ખાલી રહેવાની જગ્યા નહોતી. આ તો બૌદ્ધ ભિક્ષુઓ માટેનો એક મઠ હતો, એક યુનિવર્સિટી જેવું, જ્યાં તેઓ રહેતા, અભ્યાસ કરતા અને જ્ઞાન મેળવતા. તો આ આંકડા શું કહે છે? કુલ 29 ગુફાઓમાંથી ફક્ત 5 જ પ્રાર્થના હોલ હતા, જ્યારે બાકીની 24 તો રહેવા અને અભ્યાસ માટેના મઠ હતા. આનો સીધો અર્થ એ થાય છે કે અજંતા માત્ર એક પૂજા સ્થળ નહોતું, પણ શિક્ષણ અને સામૂહિક જીવનનું એક ખૂબ મોટું કેન્દ્ર હતું. ચાલો હવે આપણે ગુફાઓના બાંધકામથી આગળ વધીએ અને એની અંદર જે કલા સચવાયેલી છે એની દુનિયામાં જઈએ. આ ગુફાઓની દિવાલો પર એમના પથ્થરોમાં એક જ વાર્તા ગુંજે છે, અને એ છે બૌદ્ધ ધર્મની. અહીં ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓના પાત્રો જાણે આપણી સાથે વાત કરવા જીવંત થઈ ગયા હોય એવું લાગે. ખરેખર આ એક વાક્ય અજંતાનો આખો સાર કહી દે છે. અહીં સ્થાપત્ય, શિલ્પકલા અને ચિત્રકલા એટલી સુંદર રીતે એકબીજામાં ભળી જાય છે કે એમને અલગ પાડવી મુશ્કેલ છે. બસ આ જ તો અજંતાનો જાદુ છે. પણ આટલો અદ્ભુત વારસો સદીઓ સુધી દુનિયાની નજરથી ગાયબ કેવી રીતે રહ્યો? અને પછી અચાનક એ કેવી રીતે પાછો મળ્યો? ચાલો એ વાર્તા જાણીએ. કલ્પના તો કરો, કલાનો આટલો મોટો ખજાનો ગાઢ જંગલોમાં સદીઓ સુધી એમ જ પડ્યો રહ્યો, કોઈને એની ખબર પણ નહોતી. સમયની ધૂળ નીચે એ લગભગ ખોવાઈ જ ગયો હતો. આ આખી સફર જુઓ. પહેલાં ગુફાઓનું ભવ્ય નિર્માણ થયું, પછી સદીઓ સુધી એ દુનિયાથી અલિપ્ત રહી, અને પછી 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે અચાનક એને શોધી કાઢી. બસ ત્યારથી જ અજંતાને ફરીથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી. પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો સુધી પ્રકૃતિના પ્રકોપ અને પછી માનવીય પ્રવૃત્તિઓને કારણે આ અમૂલ્ય કલાકૃતિઓને થોડું નુકસાન પહોંચ્યું છે. આ આપણા બધા માટે એક મોટી ખોટ છે. તો આ બધાનો સાર શું છે? આખરે અજંતાનો વારસો આજે પણ આપણા માટે અને આખી દુનિયા માટે આટલો મહત્વનો કેમ છે? કારણ કે અજંતાએ ભારતીય કલાને દુનિયાના નકશા પર એક અલગ જ સ્થાન અપાવ્યું. તેની અજોડ કલાએ આખી દુનિયાને બતાવ્યું કે ભારતીય કલા અને સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ છે.
એટલે એક વાત જે આપણે હંમેશા યાદ રાખવાની છે એ છે કે અજંતા એટલે સ્થાપત્ય, શિલ્પકલા અને ચિત્રકલાનો જીવંત સંગમ. આ ત્રણેય કલાઓનો આવો અદ્ભુત સુમેળ બીજે ક્યાંય જોવા મળવો લગભગ અશક્ય છે. અને અંતે આ એક સવાલ મનમાં રહી જાય છે કે અજંતાની જેમ દુનિયાના ખૂણે-ખૂણામાં હજુ આવા કેટલાય કલાત્મક ખજાના છુપાયેલા હશે જે બસ કોઈના શોધી કાઢવાની રાહ જોઈ રહ્યા છે.